નમસ્તે બાળમિત્રો, હું તમારા પલ્લવી મિસ બોલું છું. આજે આપણે કલરવનો છઠ્ઠો પાઠ લેવાના છે, જેનું નામ છે મજા પડે મજા પડે. આ પાઠમાં 3 ઋતુઓની વાત કરવામાં આવી છે. જે ઋતુનો તો તમને ખ્યાલ જ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. હવે આ 3 ઋતુમાં કેવી કેવી મજા પડે છે, ચાલો બાળકો આપણે જોઈએ. પહેલા આપણે સમજી લઈએ. 1 વર્ષની 3 ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ આપણી 3 ઋતુ થઈ ગઈ આખા વર્ષની, શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં ઠંડી બહુ પડે, તાપવાની મજા પડે. શિયાળામાં, અત્યારે આપણે શિયાળો ચાલે છે ને, શિયાળામાં ખૂબ ઠંડી પડે એટલે તાપણું તાપવાની એમાં ખૂબ મજા પડે. તાપણું તો તમને ખ્યાલ જ હશે, લાકડાનો ઢગલો કરવાનો, પછી એને સળગાવવામાં આવે અને આપણા હાથને એને ગરમથી દૂરથી તાપણી કરવામાં આવે છે. એટલે કહે છે કે આપણે શિયાળામાં તાપવાની પણ બહુ મજા પડે છે. સ્વેટર પહેરવાની મજા પડે, ટોપી પહેરવાની મજા પડે. હવે શિયાળામાં આપણને ઠંડી લાગે તો ઠંડીથી બચવા માટે થઈને આપણે સ્વેટર પહેરવું પડે, પછી માથામાં ટોપી પહેરવી પડે. એટલે કહે છે કે શિયાળામાં આપણને સ્વેટર પહેરવાની પણ મજા આવે છે અને ટોપી પહેરવાની પણ મજા આવે છે. વસાણા ખાવાની મજા પડે. 1 વર્ષની 3 ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું. હવે કહે છે કે આપણને આ બધી શિયાળામાં મજા આવે છે અને વસાણા તો શિયાળામાં ખાવા જ જોઈએ. જે ગોળ, સૂંઠ, ઘી આ બધું નાખી અને સરસ મજાનું વસાણા તૈયાર થાય અને એ આપણે શિયાળામાં ખાવા જોઈએ, જેથી કરીને આપણે શરીરમાં ગરમાવો આવે. હવે આ બધી વસ્તુ શિયાળામાં જ ખાવાની મજા આવે છે. 1 વર્ષની 3 ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઉનાળામાં ગરમી બહુ પડે, ઠંડા પાણીમાં નાહવાની મજા પડે. હવે ઉનાળામાં તો કેટલી ગરમી પડે, ત્યારે આપણને એમ થાય કે ભાઈ આપણે ઠંડા પાણીમાં આપણે બેઠા રહીએ. નાના બાળકોને તો ઠંડા પાણીમાં નાહવાની ખૂબ મજા પડે. એટલે બાળકો કહે છે કે ઠંડા પાણીમાં નાહવાની તો ઉનાળામાં બહુ જ મજા પડે. આઈસ્ક્રીમ ખાવાની મજા પડે. ફરવા જવાની મજા પડે. હવે ઉનાળાના દિવસો લાંબા હોય એટલે ફરવા જવાની અને બહાર જ આપણને ઉનાળામાં રહેવું ગમે. ઘરમાં તો બહુ ગરમી લાગે એટલે બાળકો કહે છે કે ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવાની અને બહાર ફરવા જવાની તો બહુ જ મજા પડે. 1 વર્ષની 3 ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચોમાસામાં વરસાદ બહુ પડે, છત્રી ઓઢવાની મજા પડે. હવે ચોમાસામાં વરસાદ બહુ પડે કે ત્યારે પણ બાળકોને ખૂબ મજા પડે. હવે મમ્મી ને લોકો છે ને ચોમાસામાં બાળકોને બહુ બહાર જવા ન દે, વરસાદ આવે ને ત્યારે, અને બાળકોને વરસાદના પાણીમાં નાહવાની બહુ મજા પડે. બાળકો શું કે ત્યારે છત્રી ઓઢવાની અને રેનકોટ પહેરી અને બહાર જવાની અમને બહુ મજા પડે, કારણ કે તો જ મમ્મી લોકો બહાર જવા દે. પલળવા જાય તો માંદા પડી જાય. એટલે એમ વિચારીને બાળકો એમ કહે છે કે ત્યારે અમને છત્રી ઓઢવાની બહુ મજા પડે. રેનકોટ પહેરવાની મજા પડે. પલળવાની મજા પડે. 1 વર્ષની 3 ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું. હવે બાળકો કહે છે કે મને ત્યારે પલળવાની પણ બહુ મજા પડે છે. એટલે જોયું બાળકો, આપણી 3 ઋતુમાં આપણને બહુ જ મજા પડે છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. હવે નીચે આપણને નવા શબ્દ આપેલા છે, વસાણા અને તાપણું.
વસાણા તો આપણે જોયું કે ગોળ, ઘી, પછી ઘઉંનો લોટ ને બધું નાખી, અડદિયા ને બધું તમે મમ્મી બનાવે ને, એ બધું આપણને શિયાળામાં ખાવું બહુ ગમે. અને તાપણું કે લાકડાનો બધો ઢગલો ને બધું નાના નાના કરી અને પેટાવે અને હાથને એને ગરમ કરતા હોય, તમે ઘણાને જોયા હશે. એને આપણે તાપણું કહેવામાં આવે છે. હવે આપણે પાના નંબર 64માં જશું. હવે એમાં આપણને કીધેલું છે સાંભળો અને બોલો. બરાબર છે? તેમાં દરેકે દરેક શબ્દ હું બોલીશ અને તમારે પણ બોલવાનું રહેશે. તો પહેલો શબ્દ છે પડ, વડ, પગ, ડગ, રણ, કણ, રાણ, ડામ, ડાક, પેન, દેન, વેર, તેર, છેદ, વેદ. હવે આપણે બીજી લાઈનમાં જશું કે જેમાં ડીલ, કિનાર, મીનાર, પિતાજી, માતાજી, સરિતા, કવિતા, વનિતા, પરિતા, ઈશ, તિરાડ, ગિરનાર, પરિવાર, દીપક, રવિવાર, પાણી, વાણી, રાણી, જાણી, બરણી, ચારણી, નિસરણી, આકારણી, કરવતી, દાતરડી, સાવરણી, સરવાણી, ઉગમણી, આસમાની, જાળવણી. આ થયા આપણા શબ્દો જે સાંભળો અને બોલો છે. હવે આપણે પાના નંબર 65માં જશું, જેમાં ચિત્ર જુઓ અને જવાબ આપો. તો એની અંદર 3 કુંડાળાવાળામાં 3માં અલગ અલગ ચિત્રો આપેલા છે. પહેલું જે છે એ ચિત્ર છે શિયાળાનું, બીજા નંબરનું ચિત્ર છે એ ઉનાળાનું છે, અને સૌથી નીચેનું જે ચિત્ર છે એ છે આપણું ચોમાસાનું. હવે એ ચિત્રને જોઈ અને આપણે નીચે થોડા પ્રશ્ન આપેલા છે, એ પ્રશ્ન આપણે જોઈએ. ઠંડી પડે ત્યારે પ્રશ્ન પહેલો, ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? તો જવાબમાં ઠંડી પડે ત્યારે ગરમ કપડાં પહેરવા જોઈએ. તો એનો જવાબ એ થયો. પ્રશ્ન બીજો, ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ? તો કે ઉનાળાનો એનો જવાબ છે ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. પ્રશ્ન 3, ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? તો એનો જવાબ છે ચોમાસામાં વરસાદથી બચવા છત્રી કે રેનકોટનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન 4, ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? તો કે ઠંડીથી બચવા આપણે ગરમ કપડાં પહેરીએ છીએ, સ્વેટર. પ્રશ્ન નંબર 5, કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કરીએ છીએ? તો એનો જવાબ છે કે કપડાં સ્વચ્છ રાખવા માટે અમે ગંદા હાથ કપડામાં લૂછતા નથી, અમે એના કપડાથી મોં લૂછતા નથી, પછી ગમે તે જગ્યાએ ધૂળમાં અમે બેસતા નથી, વગેરે અમે જાળવણી કરીએ છીએ. હવે એના પછી પાના નંબર 66માં જઈએ તો ત્યાં આપણને જોડકા જોડવાનું કીધું છે. બરાબર? હવે એ જોડકા આપણને સામસામી ચિત્રો આપેલા છે. પહેલું ચિત્ર જે છે એ શેનું છે? તો કે શિયાળાનું છે. એના પછીનું બીજું છે એમાં છત્રીનું છે. ત્રીજું છે એ પંખાનું છે. હવે એની સામે પાછા જોઈએ તો એમાં પહેલું ચિત્ર છે એક બાળકને પરસેવા જેવું થાય છે, એ લૂછે છે. બીજું ચિત્ર છે એમાં બાળક ગરમ કપડાં પહેરીને ઊભો છે, અને છેલ્લું ચિત્ર છે એ વરસાદમાં નાય છે. તો જેની સામે જે બંધ બેસતું હોય એ આપણે જોડકું જોડીશું. હવે પહેલું ચિત્ર છે
શેનું છે? શિયાળાનું છે. ત્યાં બાળકો તાપણી કરે છે. હવે એની સાથે આપણે જોડશું બીજા નંબરનું. હવે બીજું ચિત્ર છે છત્રીનું. છત્રી ક્યારે ઉપયોગ કરવામાં આવે છે? તો કે છત્રીનો ઉપયોગ અમે ચોમાસામાં કરીએ છીએ. એટલે કે જ્યારે વરસાદ પડતો હોય ને ત્યારે કરવાનો હોય ને. તો છેલ્લું ચિત્ર સાથે આપણે એને જોડીશું. હવે છેલ્લું અહીંયા જે પંખાનું ચિત્ર આપેલું છે એને આપણે જોડશું સૌથી પહેલાનું, કે જે ઉનાળામાં જે ભાઈ પરસેવોલું હોય છે ને એની સાથે જોડીશું. તો આ આપણા જોડકા જોડાઈ ગયા. હવે પાના નંબર 67માં જશું. ચલો બાળ મિત્રો, આજે આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ.